ની અંદર બોર્ડ પરીક્ષા 2024 માટે ખાસ આપણે તમામ વ્યાકરણના ટોપિક જોવાના છે. એટલે કે વ્યાકરણની તમને એક જડીબુટી આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારે વ્યાકરણની તૈયારી કરવા માટે ખૂબ જ કામ લાગશે. તો વ્યાકરણની ચિંતા છોડી નાખો, એકદમ વ્યાકરણ તમારા માટે સરળ થઈ જશે. તો આપણે શરૂઆત કરીએ છીએ સમાનાર્થી શબ્દો. તો ખાસ મોસ્ટ આઈએમપી જે 2024ની બોર્ડની પરીક્ષા માટે છે એ જ આઈએમપી પ્રશ્નો આપણે વ્યાકરણની અંદર સમાવેશ કરેલો છે. તો પહેલું છે રંજ. તો રંજનું થાય છે ખેદ, દિલગીરી થાય છે. એના પછી છે અવકાશ. અવકાશનો સમાનાર્થી શબ્દ સમય, અવસર થાય છે. પછી વાસના. વાસનાનો સમાનાર્થી શબ્દ કામના અને ઈચ્છા થાય છે. ઘોડો. ઘોડોનો સમાનાર્થી શબ્દ અશ્વ અને તોખાર થાય છે. હલવાઈ. હલવાઈનો સમાનાર્થી શબ્દ સુખડીઓ અને કંદોઈ થાય છે. ઉમંગ. ઉમંગના સમાનાર્થી શબ્દ હર્ષ અને ખુશી થાય છે. તેજ. તેજનો સમાનાર્થી શબ્દ પ્રકાશ અને જ્યોતિ થાય છે. પાણી. પાણીનો સમાનાર્થી શબ્દ જળ અને સલીલ થાય છે. જળ અને સલીલ થાય છે. હેમ. હેમનો સમાનાર્થી શબ્દ સોનું અને કંચન થાય છે. તાતજી. તાતજીનો સમાનાર્થી શબ્દ બાપુજી અને પિતાજી થાય છે. વર. વરનો સમાનાર્થી શબ્દ પતિ, ધણી થાય છે. સંગમ. સંગમનો સમાનાર્થી શબ્દ મિલન અને મેળાપ. ખડગ. ખડગનો સમાનાર્થી શબ્દ તલવાર અને ખાંડું થાય છે. શ્વેત. શ્વેતનો સમાનાર્થી શબ્દ સફેદ અને ધવલ થાય છે. અપેક્ષા. અપેક્ષાનો સમાનાર્થી શબ્દ આશા, ખેવના થાય છે. ધરતી. ધરતીનો સમાનાર્થી શબ્દ ભૂતલ અને અવની થાય છે. દીપક. દીપકનો સમાનાર્થી શબ્દ દીપ અને દીવો થાય છે. તનુજ. તનુજનો સમાનાર્થી શબ્દ સુત અને પુત્ર થાય છે. મિહિર. તો મિહિરનો સમાનાર્થી શબ્દ દિનકર અને ભાસ્કર થાય છે. ધમાલ. ધમાલનો સમાનાર્થી શબ્દ અવાજ અને ઘોઘાટ થાય છે. રેતી. રેતીનો સમાનાર્થી શબ્દ વાલુકા અને ધૂળ થાય છે. ઇનામ. ઇનામનો સમાનાર્થી શબ્દ બક્ષિસ અને ભેટ થાય છે. હવે આપણે વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. તો તમારે વિરુદ્ધાર્થી શબ્દ જે રેખાંકિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો છે અને વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વાક્ય ફરીથી લખવાનું છે. તો અહીંયા પહેલું છે કે આ તો ગૌણ ભાષા છે. તો અહીંયા આપણે ગૌણનું વિરુદ્ધાર્થી શબ્દ આપવાનું છે. તો કે આ તો મુખ્ય ભાષા નથી. હકારનું આપણે નકાર કરી દેવાનું ને એવી રીતે વાક્ય ફેરથી લખી દેવાનું. અહીંયા બીજું છે લોકોનો કોઈ દોષ નહોતો. તો દોષનો જોઈએ તો લોકો નિર્દોષ હતા. એના પછી ત્રીજું છે બીજાને બોલવાની હિંમત નથી. તો કે બીજાને બોલાવવાની ના હિંમત છે. એના પછી છેલ્લું દર્શન કરો. તો છેલ્લુંનું થાય પ્રથમ દર્શન ન કરો. એના પછી છે બા એકલા જીવે છે. બા એકલા જીવે છે. તો કે બા બધા સાથે ના જીવે. બા બધા સાથે ન જીવે. એના પછી છઠ્ઠા નંબરનું તમે જુઓ તો કે મેં કમાડ ધીમેથી ખોલ્યા. તો ધીમેથીનો વિરુદ્ધાર્થી શું થાય? તો કે જોરથી. તો કે મેં કમાડ જોરથી ન ખોલ્યા, કારણ કે નકાર પણ બનાવવું પડે. એના પછી સાતમું છે આત્મજ્ઞાની કદી માદા ન પડે. તો માદાનું શું થાય? કદી. કદીનું શું થાય? તો કે સદાય. આત્મજ્ઞાની સદાય સાજો જ રહે. એના પછી આઠમું જોઈએ કે જમીન બહુ કઠણ નહોતી. તો કઠણનું શું થાય? તો કે પોચી. તો કે જમીન એકદમ પોચી હતી. પછી નવમું છોકરો મરેલો જ જન્મ્યો હતો. તો કે છોકરો જીવતો જન્મ્યો ન હતો. એના પછી દસમું જોઈએ મને બોલવાની ટેવ હતી. તો બોલવાની તો ચૂપ રહેવાની, એટલે કે મને ચૂપ રહેવાની ટેવ ન હતી. એના પછી આપણે જોઈએ તો 11મું મેં તબિયત સુધારી. તો કે તબિયતની અંદર તો આવે કે મેં તબિયત બગાડી નહીં. એના પછી 12મું જોઈએ ગાંધીજી અહિંસાના પૂજારી હતા. તો ગાંધીજી હિંસાના પૂજારી ન હતા. એના પછી 13મું જોઈએ મેનાબહેન ઉત્સાહમાં આવી ગયા. તો મેનાબહેન નિરુત્સાહી ન હતા. એના પછી 14મું જોઈએ કે શ્યામ રંગ સમીપે ન જવું. તો શ્યામ રંગથી દૂર ન જવું. એના પછી 15મું કાગવાણી સુકનમાં ન લાવું. તો સુકનનું શું થાય? તો કે અપશુકન. તો કે કાગવાણી અપશુકનમાં લાવવું. એના પછી 16મો છે અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો. તો કે અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો. તો કે અમારો માર્ગ કંઈ નીચાણમાં ન આવ્યો. એના પછી 17મું જોઈએ કે સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો સમય હતો. તો સૂર્યોદયનો શું થાય? તો કે સૂર્યાસ્ત. એટલે કે સોહામણા કાશ્મીરનો સૂર્યાસ્તનો સમય ન હતો. એના પછી 18મું જોઈએ નદીને કાંઠે ફૂલો ખીલી ઉઠ્યા હતા. તો ખીલીનું શું થાય? તો કે નદીને કાંઠે ફૂલો કરમાયા ન હતા. એના પછી 19મું જોઈએ દ્રષ્ટિ એક થતાં બંને આ જોઈ સ્મિત કરે છે. તો સ્મિતનું શું થાય? તો કે રુદન. તો કે દ્રષ્ટિ એક થતાં બંને આડું જોઈ રુદન કરતો નથી. એના પછી 20મું છે યુધિષ્ઠિર આગ્રહ સેવતા હતા. તો કે યુધિષ્ઠિર દુરાગ્રહ સેવે છે. એના પછી 21મું હવે તમારો પંથ નિષ્કંટક થયો. તો કે હવે તમારો પંથ કંટાવાળો રહ્યો નથી. એના પછી આગળ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો કે યાદ આવવું તે. તો કે એને શબ્દ સમૂહ માટે એક શબ્દ થાય છે સાંભળવું. પછી ઊંધું કરવું તે. તો કે ઉલટાવવું.
પ્રશ્ન સાથે તો સપ્રશ્ન, ચેતન નથી તેવું તો કે અચેતન, પછી તબલા વગાડનાર તો તબલચી, પછી જે ભણેલો નથી તે તો કે અભણ, મોંએ પમાડે તેવું તો કે મોહક, ચાલવાનો સવારનો સમય તો કે અહુર, પછી પાણીનો કુંડ તો કે હોજ, પછી કપડાનો ફાટેલો ટુકડો જેને ચિથરું કહેવાય, કર્મકાંડમાં આસ્થાવાળું તો કે કર્મનિષ્ઠ, આગ્રહભરી વિનંતી તો એક શબ્દ થાય અપીલ, આગ્રહ રાખનાર તો કે હિમાયતી, 100 વર્ષનો ઉત્સવ તો કે શતાબ્દી, એના પછી છે જેને જોડે ન હોય તેવું તો કે અજોડ, જેનું જોડ ન હોય તેવું અજોડ, ધર્મ પ્રમાણેનું આચરણ તો કે નીતિ, પછી પોતાના પર આધારિત તો સ્વાવલંબી, સંગ્રહ કરવો તે પરિગ્રહ, પછી ઘર જેવા સંબંધવાળું તો કે ઘરવટ, પછી ડર વિનાનું તો કે નિડર, પછી હિંસા વિનાનું તો કે અહિંસક, સારો મેળ સાધવો તો કે સુમેળ, ઊંચા ઢોળાવાળી જમીન તો કે ટેકરો, કાંટા વિનાનું તો કે નિષ્કંટક, પંખીનું ઘર તો કે માળો, અમરત્વ મળે તેવો અમૃત સ્વવ્ય, પછી ચાંદીનો બનાવેલો ઘંટ રૌપ્ય ઘંટ, ખાસ યાદ રાખજો, પરીક્ષામાં વારંવાર પૂછેલો છે. પછી દીકરીની દીકરી તો કે ભાણી, પછી આશરો લેવાનું ઠેકાણું આશ્રય સ્થાન, આત્માનું જ્ઞાન હોય તે આત્મજ્ઞાની, એના પછી છે ઘરનો સરસામાન તો કે રાચ રચેલું, બીજાને આધારે જીવનારું પરોપજીવી, મર્મ પરનો પ્રહાર તો કે મર્મ પ્રહાર, લોકોમાં ચાલતી વાત લોકવાયકા, કણસલો કાપી લેવા તે તો કે એને લહાણી કહેવાય, મસાલને ધરનારો મસાલચી, ઉપર ઓઢવાનું વસ્ત્ર તો કે ઉપરણું, પછી નીલમ નામનું રત્ન તો મરકતમણી, ખાસ યાદ રાખજો, યોગથી પ્રાપ્ત થતી શક્તિ યોગબળ, સાંકડા પગ કે રસ્તો તો કેડી, મનને હરી લે તેવું મનોહર, વૃક્ષોની હારમાળા તો કે વનરાજી, એક જાતનું સુગંધીદાર લાકડું અગર, સાથીનો પુત્ર સારથી પુત્ર, મૂળ વગરના તો કે નિર્મૂળ, એના પછી છે વનમાં રહેવું તે તો કે વનવાસ, યુદ્ધનું મેદાન સમરાંગણ, આ લોકમાં નહીં હોય તેવું અલૌકિક, જંગલમાં લાગતો અગ્નિ દાવાનળ, સુંદર સુકોમળ સપ્રમાણ દેહ તો દેહષ્ટિ, પછી સોળને પાણ સિંચવું તે ટોયામણ, પછી 24 તસુનું માપની લંબાઈ તો એને ગજ કહેવાય, પછી ખાતર પાડુનું એક હથિયાર ગણેશીય, પછી પશુને પડે તેવું સખતમાર ઢોરમાર, પછી શોકના આવેશમાં તો શોકાવેશ, ગરીબડા મોઢે તો દિનમુખે, દુઃખનો ભાર આપદ ભાર, સૂરની પુત્રી સુરાત્મજા, સ્વસ્થ ના હોવું તે અસ્વસ્થ, અપરાધ કર્યો હોય તેવું કૃતાપરાધ, એના પછી નાનો ભાઈ અનુજ, અને સ્પૃહા કે ઈચ્છા વિનાનું નિસ્પૃહતા, પતિ અને પત્ની દંપતી, ભેગું કરનાર પરિગ્રહી, માગવાની વૃત્તિ તો યાચક વૃત્તિ, કશુંક શુભ થવાનો સંકેત શુકન, જેનો અંત નથી તે અનંત, ભૂમિને ધારણ કરનાર ભૂધર, શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું તો કે શ્રુતિ, પછી કાનમાં પહેરવાનું એક ઘરેણું કુંડળ, જુદા જુદા રૂપે જૂજવું તો કે જૂજવે રૂપે, નદીની તો કે પહોળાઈ તો કે પટ, વેરાન પ્રદેશ તો એને વગડો કહેવાય, કપાસ કે એરંડાનું સૂકું લાકડું જેને સોંઠી કહેવાય, ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું જેને કૂબો કહેવાય, પછી અભિમાન વિનાનું તો કે નિરાભિમાની, કારણ વિના તો નિષ્કારણ, મોટું પગલું તો ડોંફ, ઘરેણાં રાખવાની મોટી પેટી એને મજુ કહેવાય, લાજ કાઢવી તે ઘૂમટો, શબ્દ વિનાનું નિશબ્દ, બળ વિનાનું તો કે નિર્બળ, પછી અપેક્ષાવાળું તો સાપેક્ષ, પછી જેનું મૂલ્ય નથી તે તો કે અમૂલ્ય, ખંડિત ના હોય તેવું અખંડિત. હવે છે તળપદા શબ્દો તો કે શાકનું થાય છે સાબિતી, લહે તો કે લે, નોહો હોય તો કે ના હોય, પછી ખરીનું સાચી, રૂપ તો કે રૂપાળા, તો કે ત્યોં, સાહામી તો કે સામે, ફોક તો કે વ્યર્થ, ઊંચરે તો બોલે, દીઠી તો દીઠીનું શું થાય છે તો કે જોઈ, થોથા તો સોથાનું શું થાય પુસ્તકો, ઓર તો વધારે, સુણું તો સોંભળું, થકી તો વડે થાય છે, થકીનું શું થાય છે વડી, માસ તો મહિનો, વાયરો તો પવન, ભવ તો જન્મારો, પછી મોરી તો મારી, ફાલ તો પાક, વાઘા તો વસ્ત્રો, હયાતી તો હાજરી, મુજ તો મારી, ઘણી તો ક્ષણ, જેહ તો જે, તરાહ એટલે પદ્ધતિ, મહણો તો મસાણ શમશાન, હેડતો તો ચાલતો, ડોબું તો ભેંસ, આયુ તો આવ્યું,
આલો તો આપો. હવે છે વિશેષણનો અર્થ છે. તો ખાસ આપણે સમજી લઈએ કે વ્યાકરણમાં જે વિશેષણ વિશે એમ કહેવામાં આવે છે કે જે નામના અર્થમાં વધારો કરે એ જ વિશેષણ છે. એટલે કે વાક્યમાં વિશેષણ નામ પહેલો આવે છે અને એના અન્વયના નામ સાથે જ કરવામાં આવે છે. અહીંયા એક ઉદાહરણ રૂપે જોઈએ તો કે ઝાડ પરથી અમે 3 નાની કેરી પાડી. તો 3 નાની કેરી એક એવું પદ છે અને આની અંદર તમે જુઓ તો વિશેષણ તમે જુઓ તો કે કેરી નામ એ 2 વિશેષણો સાથે બોલાય છે. એટલે 3 નાની, બરાબર. આવી રીતે આપણે હવે વિશેષણ છે તો ઓળખવાના છે. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો. તો કે 4 દિવસમાં ઘણી ધણી ધણિયાળી મળીને વાડા વચ્ચે કૂબો ઊભો કરી દીધો. તો અહીંયા શું આવશે? તો 4 કે 4 દિવસમાં ધણી ધણી એટલે કે 4 એ વિશેષણ છે. પછી ભરી સભામાં તમારા દેખતો મને ચોટલો પકડીને દુશાસન ખેંચી લાવ્યો. તો કે ભરી સભામાં ખરી પણ કેવી સભા? તો કે ભરી સભા. પછી જીગરજાન ભેરું મોએથી પણ ગાળ ન સાંભળનારો આ મણિભાઈ. તો કે જીગરજાન, બરાબર. જીગરજાન જે છે એ વિશેષણ કોના માટે? તો કે ભેરું માટે. પછી આ નગર અબુધ છે. તો નગરને અબુધ એ વિશેષણ છે. પછી અમે એક લાંબા બરાક જેવા ઓરડાઓના બ્લોકને અંતે અટક્યા. તો કંઈ લાંબા, બરાબર. લાંબા એ વિશેષણ છે. પછી ભેજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું હતું. તો અહીંયા ખુલ્લા એ વિશેષણ છે. પછી ભોજો સડસડાટ ટેકરો ઉતરી ગયો. તો ટેકરો ઉતરી ગયો પણ કેવી રીતે? તો કે સડસડાટ એ વિશેષણ વપરાયું છે. પછી હિરણનું પાણી ઢાઢું બોળ હતું. તો કે ઢાઢું બોળ એ વિશેષણ છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે વિશેષણ સરળતાથી ઓળખી શકશો. અને આની સંપૂર્ણ PDF ફાઇલ જો તમારે મેળવવી હોય તો વિડીયોની નીચે લિંક આપી દઈશ. ત્યાંથી સંપૂર્ણ વ્યાકરણ તમે ગુજરાતીનું જોઈ શકશો. તો આ સ્ક્રીન ઉપર તમે ફટાફટ જોઈ શકો છો. શેષ નદી દૂર નીચે રહી ગઈ તો દૂર, બરાબર. પછી મારી રંજના ત્યારે બહુ નાની હતી. તો કે નાની એ શું છે? વિશેષણ છે. હું તો નિર્બળ માર્ગ પકડીશ. હું માર્ગ પકડીશ પણ કેવું? તો કે નિર્બળ, બરાબર. આવી રીતે તમે પૂછો તો યાદ રહે. હું તો મંદ બુદ્ધિ ગણાવું. હું તો બુદ્ધિ ગણો પણ કેવી? તો કે મંદ. તો અહીંયા મંદ શું છે? વિશેષણ, બરાબર. હવે એના પછી છે આપેલા ખાલી જગ્યામાં વિશેષણ લખી પૂર્ણ કરવાનું છે. મણિભાઈને ખાલી જગ્યા બોલવાની ફાવટ નથી. તો મણિભાઈને જાજુ બોલવાની ફાવટ નથી. પછી કવિએ ખાલી જગ્યા કાવ્ય લખ્યું. તો કવિએ મંગલ કાવ્ય લખ્યું. પછી ખાલી જગ્યા કાચબો જાય છે. તો કે મોટો કાચબો જાય છે. એ રીતે ચોથું છે કે મારા મનમાં ખાલી જગ્યા ઘર વસાવવાની એસણા ધીમે ધીમે સળવળવા માંડી. તો મારા મનમાં સુખી ઘર વસાવવાની, બરાબર. એ વિશેષણ છે. પછી એક ગામમાં ડાયા જનો સૌ નિરાંતે તોલે. અહીંયા ડાયા આવે. પછી છઠ્ઠું છે ખાલી જગ્યા વરહના ભણતર પછી હજુ કેટલી રાહ જોવાની. તો કે આટલા વરહના ભણતર પછી. એ શું છે? વિશેષણ છે. પછી ખાલી જગ્યા વડ નીચે. તો કે એક વડ નીચે ઉદાલક નામે બ્રાહ્મણ ઝૂંપડી બાંધીને રહેતો હતો. પછી 8મું જોઈએ રાજપુત્ર ભદ્રિક અનુરુદ્ધનું ખાલી જગ્યા. તો કે મિત્ર પણ કેવો? તો કે ખાસ મિત્ર હતો. પછી એણે વત્સલ માતા બની જઈ અને આ નવજાત બાળકને સાથીએ લીધું. પછી 10મું જોઈએ તો કે આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત અવરોધી દેહ સેવા છે. પછી બંને ઉસીનું માગે જીવનારા શોષક વર્ગીય પ્રાણી હતા. સાચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો. સંચો તો અસલ બ્રિટિશ બનાવટનો હતો. પછી મૂલ્યવાન ઘરેણાં તેઓ 2 ધડક માગી શકે છે. એના પછી 14મું જોઈએ તો કે લોહી નીકળતો મુગટ પહેરવાની મારામાં હિંમત નથી. 15મું સૂર્યોદય સમયે પાટલી કુંવર કૃષ્ણકુમારસિંહનો જન્મ થયો. એના પછી આગળ જોઈએ તો પોતાનું હુંફાળું સાદું સીધું ગળ તરવળવા લાગ્યું. એના પછી આગળ જોઈએ તો કે કાવ્યનો ધર્મ એ રહસ્યને લેખતો. તો કે પ્રાણપદ. તમે ખાલી જગ્યા કલાક આરામ કરો. તો તમે 2-4 કલાક આરામ કરો, બરાબર. તમે 2-4 કલાક આરામ કરો. એના પછી આગળ જોઈએ તો આગળ આપણે જોઈએ તો અહીંયા છે 19મું ભાઈ ભગીની ભેળા બેસી ખાલી જગ્યા હિંચકો ખાતા. તો કે સુખનો હિંચકો ખાતા. પછી એક ખાલી જગ્યા સ્ત્રીની નમણાઈ મોહક હતી. તો કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક હતી. હવે નિપાત ઓળખવાનો છે. તો કે ભાણી ભાદર નદીમાં રાત્રે જ કપડાં ધોવા જતી. તો અહીંયા જ નિપાત છે, બરાબર. મોટા ભાગે તમે નિપાતો એકદમ સરળથી ઓળખી શકતો. અહીંયા જો તો કે દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય છે જ. તો અહીંયા તો અને જ બંને શું છે? નિપાત છે. આની અંદર તમે જુઓ તો કે પણ એ નિપાત આવે છે કે અમારી તૃપ્તિમાં
ઉણપ પણ આવતી તો પણ નિપાત છે, અહીંયા ખરા પણ નિપાત છે બરાબર, પછી એ અને જ પણ નિપાત છે. તો આવી રીતે તમે નિપાત એકદમ સરળતાથી ઓળખી શકશો. સંપૂર્ણ લિંક છે ત્યાં આગળ જોઈશો તો બધા તમને આઈએમપી મળી જશે. હવે નિપાત ખાલી જગ્યા મૂકવાનો છે તો અખંડ જ ભલે રહ્યું હૃદય સ્થાન તેવું. તો આ પાઠના આધારે તમારે નિપાત મૂકવાના છે બરાબર. માટે એ પણ અનુચિત છે બરાબર, અહીંયા પણ નિપાત મૂકવાનું છે. તમે જ એક નવાઈ કરી, પછી દંડ એ જ ક્ષત્રિયનો ધર્મ છે, બીજા લોકોને તો નવાઈ લાગી. તો આવી રીતે તમે નિપાત મૂકી અને ખાલી જગ્યા પૂરી શકો છો. પછી કૃદંત ઓળખાવાનો છે. તો અહીંયા છે કે તે પાછળ લાવવાની જવાબદારી આપણા માથે જ રહે છે. તો લાવવાની, તો આ લાવવાની શું છે? કૃદંત છે બરાબર. પછી કન્યા વળતી કરને ઘસે, સખી સામું જોઈ હશે. તો અહીંયા જોઈ એ કૃદંત છે બરાબર. તો આવી રીતે કુંદન ઓળખાવાનું છે. ત્રીજું છે ગાજતે વાજતે નળ રાજા વળ્યા, એવે કળી યુગ દ્વાપર સામા મળ્યા. તો ગાજતે વાજતે એ શું છે? તો કે કૃદંત છે. તો આવી રીતે તમે કૃદંત પણ લખી શકો છો. બેટર એ છે કે તમે આ પીડીએફ ફાઇલ સંપૂર્ણ મેળવી લેશો તો તમારી વધારે તૈયાર થશે. પછી રૂઢિપ્રયોગનો અર્થ છે. તો અહીંયા આપણે જોઈએ તો કે વિદેહ થયા તો મૃત્યુ પામ્યા. પછી એનું વાક્ય બનાવવાનું કે ઉછી ડોસી છોકરાની દીકરીને પ્રણાવીને વિદેહ થયા. પછી જીવ બળવો તો કે દુઃખી થવું. એનું વાક્ય છે દીકરાની બિચારી જોતો જ માં જીવ બળવા લાગી. પછી વસમું પડવું તો કે અઘરું પડવું. પાંડવોએ કૌરવોની સામે યુદ્ધમાં જીતવું વસમું પડ્યું. પછી ઘૂમટો કાઢવો તો કે લાજ કાઢવી. પછી એનું વાક્ય બનાવવાનું કે ગામડામાં હજી સ્ત્રીઓને ઘૂમટો કાઢવો પડે છે. પછી અલોપ થઈ જવું તો કે અદૃશ્ય થઈ જવું. પોલીસને જોઈ ચોર અદૃશ્ય થઈ ગયા. પછી અસોવાના કરવા તો કે લાડ લડાવવા. તો કે દીકરાને જોઈ માં અસોવાના કરવા લાગી. સાતમું છે ગળે આવી જવું તો કે વાત સમજાઈ થાકી જવું. એના પછી છે આઠમું દેહાંત થયું તો કે અવસાન થવું. પછી હોડ લાગવી તો કે શરત લગાવવી. અનુકંપા હોવી તો કે કરુણા હોવી. કર ઘસવું તો કે હારી જવું. માન મુકાવવું તો કે અભિમાન છોડાવવું. એના પછી આગળ જોઈએ તો ઉણા ઉતરવું તો કે નબળા ઉતરવું. પછી લોભ થવો તો ઈચ્છા થવી. દાદ ન મળવી તો ન્યાય ન મળવો. પછી આગળ છે કામ પાર પાડવું તો કે સફળતા મળવી. પછી નૈન ભીના થવા તો કે રડવું. ભાન કરાવવું તો કે સાચી સમજ આપવી. મનને વાળવું તો કે મનને જોડી દેવું. પછી વધારે પડતું તો કે યોગ્ય કરતો વધુ. ઉંબરામાં પગ મૂકવો તો કે પ્રવેશ કરવો. મન થયા ભેગું તો કે ઈચ્છા થતો જ. બુદ્ધિ કસવી તો બુદ્ધિ કસોટી થવી. શરીર પડવું તો કે મૃત્યુ પામવું. પછી ઢીલા પડવું તો કે નરમ પડવું. એના પછી જે લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારીને લખવાના. અહીંયા જો એ વાક્ય આપેલું છે એ તો ભારતના સુપ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. તો આ લેખન રૂઢિની દ્રષ્ટિએ જુઓ તો શું આવે? એ તો ભારતના એક પ્રખ્યાત ક્રાંતિકારી પુરુષ હતા. એના પછી બીજું છે સવારથી હોંજ સુધીમાં સેંકડો ચીજોની તેમની નજર પડે. તો કે સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની એમની જરૂર પડે. તો આવી રીતે તમારે સુધારીને લખવાનું છે. પછી પદક્રમમાં ગોઠવવાનું છે. યોગ્ય વાક્ય બે લખાયો છે કે મીઠા વગર લાગે છે રસોઈ ફીકી બધી. તો કે મીઠા વગર બધી રસોઈ ફીકી લાગે. આવી રીતે ક્રમમાં ગોઠવવાનું પૂછાશે. પછી પ્રત્યે સુધારવાનું પૂછાશે. એ પણ ઇઝી છે. સાદા વાક્યોને સંકુલમાં ફેરવવાનું, સંકુલને સાદામાં ફેરવો. લિંક વિડીયોની નીચે આપેલી છે, જોઈ નાખો એટલે ફટાફટ તમને આવડી જાય.